હેલો ફ્રેન્ડ્સ, અર્પિતા રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે હું તમને સરસ ઇડલી અને ઢોસા સાથે ખાવાની કોપરાની ચટણી શીખવીશ, જે ખૂબ યમી હોય છે। તો ચલો શીખીએ કોપરાની ચટણી કેવી રીતે બનાવવાની છે। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી તમને મારી ટેસ્ટી યમી વાનગીની નોટિફિકેશન પહેલાં મળી જાય। તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા જે કોપરું લીધું છે ફ્રેશ નારિયેળનું છે, આપણે એ જ લેવાનું છે। એને સરસ આવી રીતના ઝીણા પીસ કરી લેવાના છે। એની અંદર ચણાની દાળ લઈશું, લીલા મરચાં, ધાણા, આપણે દહીં લઈશું જેથી ચટણીમાં ટેસ્ટ સરસ આવશે। મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે। થોડું પાણી એડ કરીશું। હવે ક્રશ કરી દઈશું। ક્રશ થઈ ગઈ છે, જોઈ લઈશું આપણે। સરસ ક્રશ થઈ ગઈ છે, એને બાઉલમાં નીકાળી દઈશું। एकदम साउथ इंडियन स्टाइल આપણે ચટણી બનાવીએ છીએ ઇડલી ઢોસા માટેની। હવે ચટણી ઉપર આપણે વઘાર કરીશું। તેલ લઈશું, તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું। રાઈ તતરી જાય એટલે આપણે અડદની દાળ નાખીશું। હલકી બ્રાઉન થવા દઈશું। એડ કરીશું। ગેસ બંધ કરી દઈશું। ચટણી પર રેડી દઈશું। આપણી ચટણી બની ગઈ છે। સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। ખૂબ સરસ ટેસ્ટી બની છે। તમે જરૂર બનાવશો અને કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો કે કેવી ટેસ્ટમાં લાગી। મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, લાઈક કરજો, શેર કરજો। હવે હું એક નવી રેસીપી લઈને આવીશ। થેન્ક યુ।